આજે વડોદરા શહેર જિલ્લામાં ભાજપ પ્રમુખ બનવા માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે 9:30 કલાકથી જ દાવેદારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ભાગ લેવામાં આવી હતી। શહેર જિલ્લામાં અનેક દાવેદારો છે। મહાનગર અને જિલ્લા પ્રમુખની પસંદગી માટે ભાજપે આજથી પ્રક્રિયા શરૂ કરી છે। આજથી 2 દિવસ સુધી જિલ્લા મહાનગરના ભાજપ કાર્યાલયો પર નવા પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે। અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરો અને જિલ્લાઓમાં હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા। નિરીક્ષકો દ્વારા જિલ્લા કાર્યાલયો પર હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા। પ્રમુખ માટે ભાજપના કોઈપણ સક્રિય સભ્ય દાવેદારી નોંધાવી શકશે। મહાનગર અને જિલ્લા પ્રમુખ માટે 7 જેટલા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે। 10મી જાન્યુઆરી સુધી મોટાભાગના શહેર પ્રમુખોને જાહેરાત કરી દેવામાં આવશે। આજે પાર્ટીના આદેશ અનુસાર જિલ્લા અધ્યક્ષ માટેની વરણી માટેની પ્રક્રિયા માટે અમે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હું, મારા સહાયક તરીકે મારા મિત્ર પ્રદેશમાંથી જયદીપભાઈ રાઠોડ છે અને જિલ્લાના 2 સહાયક તરીકે મારા મહેશભાઈ દાજી નટવરસિંહ છે। ખાસ કરીને અમને પ્રદેશે જે નિયમો આપ્યા છે, જે ગાઈડલાઈન આપી છે, એ પ્રમાણે અમારે આજે પ્રક્રિયાના સ્વરૂપે ભાગરૂપે અમારે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાના છે। એના પછી અમારી જિલ્લા સંકલન થશે, જેમાં અપેક્ષિત યાદી મુજબ અમારા આગેવાનો છે। એના સાથે ચર્ચા વિચારણાના અંતે આ બધું બાતું લઈને અમારે પ્રદેશમાં જવાનું અને પ્રદેશમાં અમારે ચર્ચા કર્યા પછી પ્રદેશ નિર્ણય કરશે કે કોને જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવી, કોને નિમણૂક આપવી। ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે? ક્રાઇટેરિયામાં કોઈનું ગુનાહિત કૃત્ય ન હોવું જોઈએ। એના સિવાય અગાઉ અત્યારે વર્તમાનમાં અને અગાઉ પણ 2 વાર સક્રિય સભ્ય હોવા જોઈએ। અગાઉ પણ એમને મંડળ અધ્યક્ષ તરીકે યા તો જિલ્લામાં યા તો પ્રદેશમાં ક્યાંક જવાબદારી નિભાવેલી હોવી જોઈએ। એના સિવાયના 2-3 નાના ક્રાઇટેરિયા છે। મહિલાઓ પણ દાવેદારી કરી શકે અને હું ખાસ કરીને મીડિયા દ્વારા નીચે મેસેજ આપવા પણ માગીશ, જો મહિલાઓ દાવેદારી કરે તો જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે કે ભાઈ પુરુષ સમોવડી મહિલા, તો મહિલાને અધ્યક્ષ તરીકે સ્થાન મળે એવી શક્યતાઓ ઘણી છે। શું કહેશો, વર્ષોથી આપ પણ પાર્ટી સાથે સંકળાયેલા તમામ કાર્યકર્તા પહેલા જે પ્રક્રિયા થતી હતી ને હવે પ્રક્રિયા, આમાં એવું છે કે બધાને સંતોષ ના આપી શકે। 100% સંતોષ બધા કાર્યકરોને કદી ન મળે, પણ પાર્ટી પણ એના અનુભવના આધારે આ પદ સોંપવા માગતી હોય છે, જેને આખો જિલ્લો ચલાવવાનો છે। તો એને ક્યાંક ને ક્યાંક પાર્ટીનો અને કાર્યકર્તાઓનો અનુભવ હોય, પરિચિત હોય એવો ચહેરો હોય તો કાર્યકરોને પણ સારો પડે અને પાર્ટીને પણ ઈઝી પડે। હું છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક યુવા મોરચાના પ્રમુખ તરીકે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા 30 વર્ષમાં અલગ અલગ જવાબદારીઓ પાર્ટી તરફથી જે મને સોંપવામાં આવી મેં નિભાવી છે। એ તાલુકા મહામંત્રી તરીકેની હોય કે વડોદરા જિલ્લા મહામંત્રી તરીકે 2 ટર્મ મારી હોય, આ દરમિયાન જે કંઈ મને જવાબદારીઓ સોંપવામાં આવી એ મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે। જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સમગ્ર દેશે સ્વીકાર્યું છે, સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જે રીતે સમગ્ર વિશ્વ અત્યારે વંદન કરી રહ્યું છે અને રાજકીય પાર્ટીઓ સમગ્ર વિશ્વની અંદર આપ જોવા જાઓ તો સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને એના એક સન્નિષ્ઠ કાર્યકર્તા હોવાનું મને ગૌરવ છે અને માટે મેં આજે જિલ્લા પ્રમુખ તરીકે મેં આજે મારી દાવેદારી નોંધાવી છે। મારા જે સ્વપ્ન છે કે ભારતીય જનતા પાર્ટીના જે વ્યાપ છે એ મૂળ સુધી હજુ પણ વધારે જેથી કરીને એક એટલી મજબૂત પાર્ટી ઊભી થાય કે બીજા કોઈ જે વિરોધ પક્ષો છે એ કોઈ હરીફાઈમાં ક્યારે આવી ન શકે અને મૂળ સુધી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી છેક મૂળ સુધી પહોંચી ગઈ છે, પણ એને વધારે મજબૂત કરવા માટે થઈને મેં જિલ્લા પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી। ભારતીય જનતા પાર્ટીમાં બધા જ કાર્યકર્તાઓને જે ક્રાઇટેરિયામાં આવતા હોય એને બધાને જ અધિકાર છે ફોર્મ ભરવાનો ને એના ભાગરૂપે જ્યારે આજે ઉંમરનો ક્રાઇટેરિયા નીકળી ગયો હોય ત્યારે, અને આમે મારે 60 વર્ષને 6 મહિના જ થયા છે હજુ, એટલે અમે પણ ફોર્મ ભર્યું છે। આમ તો ભારતીય જનતા પાર્ટીમાં 1994 એટલે 1994થી યુવા મોરચામાંથી મેં કારકિર્દી શરૂઆત કરી। 2 ટર્મ સુધી તાલુકામાં યુવા મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી, ત્યારબાદ જિલ્લામાં સહકાર સેલના કન્વીનર તરીકે 1 ટર્મ કોષાધ્યક્ષ તરીકે અને 1 ટર્મ ઉપપ્રમુખ તરીકે, આમ 3 ટર્મ પહેલાં પણ સેવા આપી હતી
ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી અને 2012થી 17 સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહ્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે છેલ્લા પોણા 2 વર્ષથી મને અહીંયા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો આપ્યો હતો. અને જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારથી મને મૂક્યો ત્યારથી પાર્ટીના તમામ કાર્યકરોને સાથે એટલે ચૂંટાયેલી 5 અને કાર્યકરો સંગઠનના સાથે લઈને બધાની સાથે કામ કર્યું છે. એ પેજ સમિતિ હોય, બૂથ સમિતિ હોય, બૂથ વેરિફિકેશન કરવાનું હોય, આ બધા જ કામો પાર્ટીના અમે કર્યા છે. સાથે સાથે મોટી જવાબદારી અમારી કાર્યાલય પૂરું કરવાની હતી, જેમાં 3 કરોડ જેવા નાના બહારથી લાવીને પણ સમય કરતાં વહેલું આ કાર્યાલય અમે પૂરું કર્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને અંદર અમારે મોવડી મંડળ જે નિર્ણય કરતા હોય એ નિર્ણય અમે વધાવતા હોય છે. એટલે આ વખતે પણ પાર્ટી જે નક્કી કરશે એ જ પ્રમુખ તરીકે અમે વધાવીને અમે સાથ અને સહકાર આપીશું.